નમસ્કાર. સાબરકાંઠા જિલ્લામાં ખોરાક સુરક્ષાને લઈને મોટી કાર્યવાહી સામે આવી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠા તથા એલસીબી એકમ હિંમતનગર દ્વારા બનાવટી અને ભેળસેળવાળું દૂધ વેચાતું હોવાની મળેલી બાતમીના આધારે તારીખ 5 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે સત્ય ડેરી પ્રોડક્ટ્સ પર સંયુક્ત દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી મિશ્ર દૂધ એટલે કે મિક્સ મિલ્ક અને દૂધમાં ભેળસેળ માટે વપરાતી સોયાબીન ઓઇલ, રિફાઇન્ડ પામોલિન, વે પાવડર, સ્કિમ્ડ મિલ્ક પાવડર અને યુરિયા જેવા ગંભીર હાનિકારક પદાર્થો મળી આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન લગભગ 1370 લીટર ભેળસેળવાળું દૂધ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લેવામાં આવેલા તમામ નમૂનાઓ પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કામગીરીમાં ફૂડ સેફ્ટી ઓફિસર શ્રી જેડી ઠાકોર અને એલસીબી એકમના પીઆઈ શ્રી ડીસી સાકરિયા સહિતની ટીમ હાજર રહી હતી. ખોરાક સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી જનતાના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા આવી ભેળસેળ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. રિપોર્ટર દુષ્યંત પટેલ, જિલ્લા ચીફ બ્યુરો, સાબરકાંઠા.